નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ભગવાન શિવ શ્રી હનુમાનજીના આરાધ્ય દેવ અને શ્રી રામની લીલાના દર્શન હેતુ અને મુખ્યત્વે શ્રી રામને તેમના શુભ કાર્યોમાં સહાયતા પ્રદાન કરવા પોતાના અંશ 11માં રુદ્રથી શુભ તિથિ અને શુભ મુહૂર્તમાં માતા શ્રી અંજનીના ગર્ભથી શ્રી પવનપુત્ર મહાવીર હનુમાનજીના રૂપમાં ધરતી પર તેમનું પ્રાગટ્ય થયું। મૂળ 11માં રુદ્ર ભગવાન શિવના અંશજ ભગવાન શ્રી વિષ્ણુની સહાયતા માટે પ્રગટ્યા તેવા હનુમાનજીના ધામના દર્શન કરીશું ધર્મલોકમાં। હિંમતનગરના રામપુર ગામમાં આવેલું દાદુપુર મંદિર હનુમાનજીના એક સ્વરૂપનું મંદિર છે। અહીં આવતા શ્રદ્ધાળુઓની માન્યતા દાદા પૂર્ણ કરતા હોવાનું મનાય છે। ત્યારે હનુમાનજીના આ ધામમાં ઉમટી રહી છે ભક્તોની ભીડ। કળિયુગના હાજરા હજુર દેવ એટલે હનુમાનજી। આજે હનુમાનજીની જન્મ જયંતિ છે, ત્યારે દર્શન કરીએ હિંમતનગર તાલુકાના દાદુપુરા ગામે બિરાજેલા હનુમાનજીના। થોડા સમય પહેલા જ બનેલું આ મંદિર લાખો ભાવિક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। હિંમતનગર તાલુકાના રામપુર ગામમાં દાદુપુર હનુમાનજી મંદિર, જ્યાં શ્રદ્ધાળુઓના સર્વે દુઃખ દૂર થતા હોવાનું કહેવાય છે। ભગવાન રામના પરમ ભક્ત અને કળિયુગમાં પણ હાજરા હજુર ગણાતા હનુમાનજી હિંમતનગરના દાદુપુર ગામે બિરાજેલા છે। અહીંયા તેમના અવલૌકિક સ્વરૂપના દર્શન થાય છે। કોરોના કાળમાં લીમડાના ઝાડ નીચે હનુમાનજીની પ્રતિમાને સ્થાપિત કરાઈ હતી। સમગ્ર કોરોના કાળ દરમિયાન 2 લાખ જેટલી હનુમાન ચાલીસાનું પઠન કરી અહીં મંદિર બનાવવાનો સંકલ્પ લેવાયો અને આ સંકલ્પ કોરોના કાળમાં જ પૂર્ણ થયો। જ્યારે કોરોના કાળ ચાલતો હતો એ સમયે, જ્યારે આખા ભારતની અંદર કોરોનાની મહામારી ચાલી રહી હતી એ સમયે અહીંયા આપ જે આ લીમડો જોઈ રહ્યા છો, લીમડે બેસી અને અહીંયા દાદાના ભવ્ય મંદિરનો એક સંકલ્પ કરવામાં આવ્યો હતો અને દાદાએ એ સંકલ્પને પૂર્ણ કરી અને અહીંયા આજે આપ જોઈ રહ્યા છો એ દાદુપુર હનુમાનજી મંદિર એક નિર્માણ પામેલ છે જે 2022ની અંદર 10 એપ્રિલ 2022ના રોજ એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયેલો હતો। અને જ્યારે અહીંયા લીમડા નીચે બેસી અને જે સંકલ્પ કરવામાં આવ્યો હતો એ વખતે અહીંયા લીમડા નીચે જે આ દાદા બિરાજમાન છે એ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે, સૌનું કલ્યાણ કરે, એ જ આશય સાથે અહીંયા દાદાનું મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ હતો અને આજે આ દાદા દરેકની મનોકામનાઓ પૂર્ણ કરે છે। જય શ્રી રામ। મંદિર બને થોડાક જ વર્ષો થવા છતાં મંદિર આસ્થાનું પ્રતીક બન્યું છે। આજે પણ શનિવાર અને રવિવારે હિંમતનગર સહિત સાબરકાંઠા અને અમદાવાદથી પણ મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના અવલૌકિક સ્વરૂપના દર્શનાર્થે ઉમટી પડે છે। જો કોઈ પણ શ્રદ્ધાળુ દાદાના 7, 11 અને 21 શનિવાર ભરીને પોતાની માન્યતા માને છે તો શ્રદ્ધાળુઓની માન્યતા દાદા ચોક્કસ પૂર્ણ કરતા હોવાનું કહેવાય છે। મંદિરમાં આવતા શ્રદ્ધાળુના મતે અહીં કંઈ માંગવું પડતું નથી, આપોઆપ મળી જાય છે। શ્રદ્ધાળુના મતે એક અનોખી માનસિક શાંતિનો અનુભવ આ સ્થળે આવીને થાય છે। દાદુપુર ગામ અમે મહિના માટે 10 રવિવાર શનિવાર ટાઈમ ના મળે એટલે રવિવારે આવીએ છીએ અને અહીંયા આવીને એકદમ શાંતિ મળે છે। જે આવીને એટલે ઉઠવું જ નથી, એટલી શાંતિ મળે છે। હનુમાન ચાલીસા કહો, આરતી કહો, એટલી મજા આવે છે કે આમ શાંતિ હનુમાન ચાલીસા ભલે પણ અહીંયા બેસીને જે કરીએ છીએ એનું આનંદ કંઈક અલગ જ હોય। દાદુપુર હનુમાનજી મંદિરના સ્થાપક રાજુભાઈએ અત્યાર સુધીમાં 5000 સુંદરકાંડ કર્યા છે। હાલમાં 3 ટીમો માત્ર હિંમતનગર સાબરકાંઠા જ નહીં પરંતુ ગુજરાત અને ભારતભરમાં સુંદરકાંડ કરે છે। હનુમાન ભક્ત યુવાનોની આ ટીમ સુંદરકાંડ માટે કાયમી તૈયાર હોય છે। બેન હરી કૃપા મિલે નહીં સંતા, હરિની કૃપા વગર સંત ના મળે। એમ એ જ રીતે કોઈ પણ સારું કાર્ય કરવું પરમાત્માની કૃપા વગર થતું નથી અને આ સુંદરકાંડની આખી ટીમ છે જે છેલ્લા 20 વર્ષથી અગ્રજ સુંદરકાંડના પાઠ કરાઈ રહી છે અને ક્યાંક દાદા અમને બધાને નિમિત્ત બનાવી રહ્યા છે। દાદા અવિરત અહીંયા લોકોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે અને સુંદરકાંડની ઉપાસના દ્વારા વધુને વધુ લોકો હનુમાનજીની વધુ નજીક પહોંચી રહ્યા છે, હનુમાનજીના સ્વભાવને જાણી રહ્યા છે અને જે કળિયુગના ચિરંજીવ દેવ છે એને પૂર્ણતાથી માણી રહ્યા છે। હિંમતનગરથી 13 કિલોમીટર દૂર હોવાથી ઘણા લોકો અહીં મંદિરમાં ચાલતા આવે છે। હિંમતનગરની યુવતી મંદિરે દર રવિવારે ચાલતી તો આવે છે પણ સાથે સાથે પોતાના નાના કૃષ્ણને પણ દર્શન કરાવવા સાથે લઈ આવે છે। દર શનિવાર અથવા રવિવારે તેઓ અચૂક દાદાના દર્શન કરી હનુમાન ચાલીસાનું પઠન કરે છે। જય શ્રી રામ। હું હિંમતનગરની રહેવાસી છું અને હિંમતનગરથી દાદુપુર હનુમાનજી દાદાના મંદિરે હું ચાલતી બી આવું છું અને મારા
જોડે એક નાનું છોટું સા લિટલ કાનાજી છે, એમને બી દર્શન કરાવવા લઈ આવું છું. તમે પણ આવો અને તમારા ફેમિલીને પણ લાવો. દાદામાં એટલી અટૂટ શ્રદ્ધા છે મારી કે જે બી કંઈ મનોકામના માનું છું પૂર્ણ થાય છે. જય શ્રી રામ. દાદુપુર ધામ ખાતે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે. અહીંયા મહાકાલી મંદિરથી માંડી દાદુપુર સુધી ભવ્યાતિ ભવ્ય યુવાનો દ્વારા એક રેલીનું આયોજન થયું છે. અહીંયા 19 રાગમાં હનુમાન ચાલીસાનું આયોજન થયેલું છે. ભવ્યાતિ ભવ્ય લાઇટ શો સાથે સુંદરકાંડનું પણ આયોજન થયું છે. તો આપ બધા જ સર્વે ભાવિ ભક્તોની નમ્ર વિનંતી છે કે આપ દાદુપુર હનુમાનજી મંદિરે પધારો અને આ દાદાનો રાજીપોનો લાભ મેળવો. રામનવમી, હનુમાન જયંતિ, વિજયાદશમી સહિતના તહેવારોની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અહીંયા હનુમાનજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. હનુમાનજીના દ્વારે આવીને ભક્તોને સુખ, સમૃદ્ધિ અને સુરક્ષાની પ્રાપ્તિ થાય છે. ક્ષિતિજ રૂપાલી સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. નવસારીમાં આવેલા મિની સાળંગપુર તરીકે પ્રખ્યાત થયેલા વીરવાડી હનુમાનજી મંદિરની પૌરાણિક દંતકથા વિશે જાણીશું. કોઈ પણ મનોકામના લઈ 45 દિવસ બાપાની યાચના કરો તો અનેક મુશ્કેલ કામ પણ થઈ જતા હોવાની આસ્થા અહીંના ભક્તો ધરાવે છે. ત્યારે ચાલો દર્શન કરીએ વીરવાડી દાદાના. દક્ષિણ ગુજરાતના ધારગીરી પાસે હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર મિની સાળંગપુર તરીકે પ્રખ્યાત છે. રામ ભક્ત હનુમાનજીના શૌર્ય અને પરાક્રમની કથા આપણે રામાયણમાં વર્ષોથી જોતા આવ્યા છીએ. સુંદરકાંડમાં હનુમાનજીએ કરેલા કાર્યો આજે યુવાનોને પ્રેરણા આપે છે. રામાયણમાં કરેલા વીરરસથી ભરપૂર કાર્યો કરતા હનુમાનજીનું નવસારીમાં આવેલું વીરવાડી મંદિર પણ તેટલું જ તેજ અને આસ્થા ધરાવે છે. 500 વર્ષ પુરાણું આ મંદિર અનોખી દંતકથા ધરાવે છે. શાંત અને રમણીય વાતાવરણથી ઘેરાયેલા વિસ્તારને અડીને આવેલા આમડપુર ગામ ખાતે રહેતા દેસાઈ પરિવારના એક સભ્યને રાત્રે સ્વપ્ન આવ્યું. હનુમાનજી પાણીના ધરામાં હોવા સાથે ત્યાં મૂંઝાઈ રહ્યા છે, તેમને બહાર કાઢવાનો આદેશ થયો. જેથી દેસાઈ યુવાન ઉમરાના ઝાડ નીચે વહેતા પાણીના ધરામાં પહોંચતા જ હાથમાં આવી હનુમાનજીની લાલ પથ્થરવાળી પ્રતિમા. ભક્તિ ભાવ સાથે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારથી અત્યાર સુધી લાખો ભક્તો હનુમાનજીના દર્શનનો લાભ લઈને જીવન ધન્ય કર્યું છે. વીરવાડી હનુમાનજી મંદિર 550 વર્ષ કરતાં પણ જૂની દાદાની પ્રતિમા છે. સ્વયંભૂ પ્રગટ અને બાળ સ્વરૂપ હનુમાનજી મહારાજ અહીં બિરાજમાન છે. દરેક ભક્તજનો અહીં આવી અને ધન્યતા અનુભવે છે. શનિવારના દિવસે ખાસ કરીને 10થી 15 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરે છે. સવારે 5 વાગ્યાથી લઈ અને રાતના 9 વાગ્યા સુધી અહીંયા હોય છે દર્શનનો સમય. બીજું કે અહીં 2000 ભક્તોનું દર શનિવારે ભંડારો પણ હોય છે. ખાસ કરીને હનુમાન જયંતિના દિવસે સવારથી લઈને સાંજ સુધી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, દાદાના દર્શન કરે છે અને ખૂબ જ ધન્યતા અનુભવે છે. અને દક્ષિણ ગુજરાતનું મિની સારંગપુર તરીકે આપણા હનુમાનજી મહારાજ પ્રસિદ્ધ છે. વીરવાડી હનુમાન દાદાનું આ બાળ સ્વરૂપ છે, તો સાથે દાદાના સમગ્ર દેશમાં પૂર્વાભિમુખ મંદિર દક્ષિણ ભારતના કોઈ ગામમાં અને નવસારી ખાતે આવેલું વીરવાડી હનુમાનજી મંદિર હોવાના દાવા થયા છે. પૌરાણિક આ મંદિરનો આધુનિક સ્વરૂપ અને સુવિધાયુક્ત રીતે 1982માં રામકથાકાર મોરારી બાપુના હસ્તે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. દર વર્ષે હનુમાન જયંતિએ વિશેષ કાર્યક્રમ સહિત ભંડારાનું આયોજન થાય છે, જેનો લાભ લાખો દર્શનાર્થીઓ લે છે. નવસારી જિલ્લો NRI પંથક તરીકે જાણીતો છે, જેમાં અમેરિકા, લંડન, આફ્રિકા, યુરોપ સહિતના દેશોમાંથી આવતા ભક્તો બાપાના દર્શનનો અચૂક લાભ લે છે. કોઈ પણ ભક્ત પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાપાની પાછળ 45 દિવસ પડે તો બાપાને કામ કરવું જ પડે છે, તેવો અનુભવ અનેક ભક્તોને થયેલો છે. વીરવાડી હનુમાનજી મંદિર શ્રદ્ધા અને આસ્થાનું એક ધામ છે. દેશ વિદેશથી ભક્તો અહીં આજે દર્શનાર્થે આવે છે. હનુમાન જયંતિ નિમિત્તે 40,000થી વધુ ભક્તો માટે મહાપ્રસાદ તૈયાર કરાય છે. આખા દિવસ દરમિયાન લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. 500 વર્ષ જૂનું આ મંદિર છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી હનુમાન દાદાને સોનાનો વરખ ચડાવવામાં આવે છે. પંચધાતુનો મુગટ દાદાને પહેરાવવામાં આવે છે. દર શનિવારે અહીં મહાપ્રસાદનું આયોજન કરાય છે, જેમાં 3000થી વધુ ભક્તો લાભ લે છે. વીરવાડી હનુમાનજી મંદિરમાં મોટા ભાગે ભક્તો પગપાળા ચાલીને દાદાના દર્શન કરે છે. લાખો લોકો આવે છે હનુમાનજીના મંદિરે. હનુમાન જયંતિના દિવસે બધા લોકો એક શ્રદ્ધા સાથે આવે છે અને બધા એક વિશ માંગવા માટે હનુમાનજી પાસે આવે છે અને
હું વિચારું છું યા હું પોતે પણ અનુભવું છું કે હનુમાનજી પોતાના ભક્તને બધી જ વિશ પૂરી કરે છે. ટેકનોલોજી સાથે કદમ મિલાવતા આ વિશ્વમાં હનુમાનજીનું મંદિર પણ ટેકનોલોજીથી પરિપૂર્ણ બન્યું છે. વિરવાડી હનુમાનજી મંદિર નામથી એક ઇન્સ્ટા પેજ પણ બનાવવામાં આવ્યું છે, જેમાં અનેક ભક્તો જોડાઈ રહ્યા છે. શહેરના સિમેન્ટના જંગલથી દૂર નૈસર્ગિક વાતાવરણમાં બિરાજમાન વિરવાડી હનુમાનજી દાદાની સાથે જ શનિ મહારાજ પણ બિરાજમાન છે. શનિની પીડાથી પીડાતા લોકોના દુઃખ દર્દ અહીં આવીને દૂર થઈ જાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ.